તમારે બધાએ આપણે સૌએ લડવાનું છે। કોઈ ભાષણ કરવાને બદલે 5 માગણીઓ। ખેડૂતોનું દેવું માફ, નહીં તો ભાજપ સાફ। એક નારો જોરદાર બોલીએ, ખેડૂતોનું દેવું માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો। ખેડૂતોનું દેવું માફ કરો, તો પહેલી માંગણી, અને એમાં કોઈ જગ્યાએ ઝૂકવાનું નથી, બધે લડવાનું છે। બીજી માંગણી, જેટલું નુકસાન એટલું વળતર। એનો મતલબ કે જેટલું વાવેતર એટલું વળતર, જેટલું વાવેતર એટલું વળતર, જેટલું વાવેતર। ત્રીજી માંગણી, પાક વીમો ચાલુ કરો, ચાલુ કરો। આખા ભારતમાં ચાલે, ગુજરાતમાં જ બંધ છે। મારા દીકરા 2 જણા ભેગા થઈને ગુજરાતના ખેડૂતોનો પૂરો કરો। એટલે આપણે કહેવું છે, હું કહીશ પાક વીમો તમારે કેમ ચાલુ કરો છો? પાક વીમો ચાલુ કરો, પાક વીમો ચાલુ કરો। આ 3 માંગણી ખેડૂતોની છે, અને હારોહાર માલધારીઓને દૂધમાં એમએસપી અને ઘાસ અને ખાંડ જે છે એમાં સબસિડી આપવાની વાત આપણે લઈ નીકળ્યા છીએ। અને એ જ રીતે સાગર ખેડૂતોને નુકસાન ગયું છે તો એનું વળતર। આ 5 માંગણી સાથેની યાત્રા 13 તારીખે બપોરે 2 વાગે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને ત્યાં સભા છે। તમારામાંથી જીનાભાઈ એ આવજો, આપણે ખેડૂત માલધારી એક થશું, ખેત મજૂર એક થશું, તો સરકારને ઝુકાવશું। નહીં તો 33,000 કરોડ પેલો અદાણી એકલો લઈ ગયો, અને આપણા પરિવારના ભાગમાં 22 રૂપિયા વ્યક્તિ દીઠ અને વીઘે 35 આવશે, ને આપણું કઈ આવશે નહીં। બધાને દ્વારકા આવવા માટે આમંત્રણ। ધન્યવાદ અહીંયા સૌ આયોજકોને। પણ તમે